તારીખ 21 ડિસેમ્બર 2024થી શરૂ થનારા રાજ્યકક્ષાના કૃષિ મેળાની પ્રાથમિક વિગતો આપતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZP પટેલે જણાવ્યું હતું, આ ત્રિદિવસીય કૃષિ મેળામાં 25,000થી વધુ ખેડૂતો ભાગ લેશે. ઉપરાંત 120 જેટલા પ્રદર્શન સ્ટોલ અને 500 જેટલા ખેડૂત અગ્રણીઓની સહભાગિતા પણ આ કૃષિ મેળાની મુખ્ય વિશેષતા હોવાનું ઉમેર્યું હતું. તારીખ 21 ડિસેમ્બર 2024થી શરૂ થનારા રાજ્યકક્ષાના કૃષિ મેળાની પ્રાથમિક વિગતો આપતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZP પટેલે જણાવ્યું હતું, ત્રિદિવસીય કૃષિ મેળામાં 25,000થી વધુ ખેડૂતો ભાગ લેશે. ઉપરાંત 120 જેટલા પ્રદર્શન સ્ટોલ અને 500 જેટલા ખેડૂત અગ્રણીઓની સહભાગિતા પણ કૃષિ મેળાની મુખ્ય વિશેષતા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ડોક્ટર ZP પટેલે વધુમાં ઉમેર્યું છે, તારીખ 23 ડિસેમ્બર 2024 સુધી ચાલનારા કૃષિ મેળામાં ખેડૂતો ઉપરાંત પશુપાલક, કૃષિ ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, સહકારી તથા સરકારી સંસ્થા, કૃષિ વૈજ્ઞાનિક તેમજ કોલેજ, શાળાના વિદ્યાર્થી પણ મુલાકાત લેશે. ત્રિદિવસીય કૃષિ મેળો સવારે 8 કલાકથી રાતના 8 કલાક સુધી ખુલ્લો રહેશે. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પટેલે ખેડૂતો સહિત જાહેર જનતાને કૃષિ મેળાની મુલાકાત લેવા માટે માર્ગદર્શન મેળવવા માટે નિયંત્રણ પાઠવ્યું છે. મહત્વનું છે કે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, નવીન ટેકનોલોજી, નવીન પાકોની વિવિધતા તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે સ્થાનિક કક્ષાએ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે. પ્રગતિશીલ ખેડૂત, વૈજ્ઞાનિક, કૃષિના તાંત્રિક અધિકારી, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અધિકારી, કૃષિ ક્ષેત્રે તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડે છે. આ મેળામાં વિવિધ પ્રદર્શન સ્ટોલથી ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડૂતો માટે સેમિનાર પણ યોજાય છે. સરળતાથી જાણકારી મળી રહે તે માટે માહિતીસભર સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવે છે. જી નમસ્કાર, હું ડૉક્ટર જીણાભાઈ પટેલ, કુલપતિ નવસારી કૃષિ યુનિવર્સિટી. આજે ખાસ આપને વિનંતી કરવા આવ્યો છું અને એક જાણકારી આપવા માટે આવ્યો છું. તારીખ 21 થી 23 ડિસેમ્બર 3 દિવસ માટે નવસારી ખાતે એક મેગા કૃષિ મેળો અને સાથે સાથે એગ્રો ટેક્સટાઇલ પાર્ક, આ બેનું ઉદ્ઘાટન નો પ્રસંગ આવવાનો છે. આ એગ્રો ટેક્સટાઇલ પાર્ક જે છે એ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહ કરવાના છે અને મેગા કૃષિ મેળાનું ઉદ્ઘાટન આપણા સાંસદ અને જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ કરવાના છે. આ 3 દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં વિવિધ સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, NGO, યુનિવર્સિટીઓ અને કૃષિને લગતા જે વિતરકો જે છે આ લોકો સ્ટોલ લગાવશે અને કુલ 120 જેટલા સ્ટોલ અમે લગાવવાના છે. આ 3 દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં અમારી એક્સપેક્ટેશન પ્રમાણે 20 થી 25,000 જેટલા ખેડૂતો દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી આવનાર છે અને આ કૃષિ મેળાનું ભવ્ય આયોજન અમે કર્યું છે, જેમાં ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી, જાતો અને જે કંઈ ખેતીમાં આધુનિકતા બની છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. એટલું જ નહીં, પણ ડ્રોન વિશે પણ એક વિશેષ નિદર્શન પણ અમે રાખ્યું છે. એટલે આ સ્ટોલની અંદર આવી નવીનતમ તાંત્રિકતાઓનું પ્રદર્શન કરીને અમે ખેડૂતોને કેવી રીતે આધુનિક બને, ખેડૂત કેવી રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે અને આ બદલાયેલા વાતાવરણની અંદર કેવી રીતે એ સફળતાપૂર્વક પાક આયોજન કરે અને 2 પૈસા કમાય અને એમની આવક વધારે અને આધુનિક ભારતમાં આ એક પગરણ મારે તે અમારો આશય છે. હું સૌ ખેડૂત મિત્રોને અને કૃષિને લગતા તમામ વિતરકો અને અધિકારીઓને વિનંતી કરું છું, 21 થી 23 દરમિયાન આ કૃષિ મેળામાં જરૂરથી પધારો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.